હા ને નીકળી ગયા ગામમાં ને કઈ ગાડી કહેવાય કઈ ખબર નથી. આવી ગયા સીધા સાવરમાં જોવાનું જોયો પછી ખાધું પાન. નીકળી ગયા ચોપાટી બાજુ. મિત્ર પોરબંદરમાં આવું ચોપાટી ના જાવ એવું બને નહીં. ફાઇનલી કમ ટુ ચોપાટી. હા ને નીકળી ગયા પવન ના ઉઠતા ઉઠતા સીધા જ અજહરીમાં આવી ગયા દૂધ લીધું કેમ કે અમારા ગામમાં દૂધની દુકાન બંધ છે. હા ને નીકળી ગયા ઘર બાજુ ને રગડા જેવો શરબત પીધો. હા ને આપણે હખત ના હોય પાછા નીકળી ગયા ગામમાં. અને યાદ આવ્યું રોટલી લેવાનું તો રોટલી લઈ લીધી. હા ને સવારના વાગી રહ્યા હતા 7 ને ઘરે ગયા એરપોર્ટમાં લીધી પ્લેનની ટિકિટ. હા ના આપણું પડ્યું પ્લેન ને સવારમાં કરવા માંડ્યા હોકિંગ. સવારમાં ગુડ મોર્નિંગ ને સુખનો સોજ ઉગી ગયો તમને દેખાડી દીધું આખું એરપોર્ટ. તમે જોઈ નહીં હોય ઉઠીને જોઈ લેજો. ફાઇનલી પૂગી ગયા આપણે પ્લેન પાસે ને બેસી ગયા અંદર ને જોઈ લો લાંબા ટાંકા કરીને આપણે પડી ગયા. બારી પાસે તો આપણે જ બેસ્યો. રાણા વાસરિયા થઈને આવી ગયા આપણે જામજેતપુર. અને સીધા જ મારા પપ્પા આવી ગયા રામ પ્યારી લઈને. આને ઓળખો ને ઓળખતા જઈશો. નીકળી ગયા ઘર બાજુ. પાછળથી ટોકા કાઢી વિડીયોમાં શૂટિંગ લેવા હાટું જતો. કઈ ચાવી બંધ ને ચડાવી ઘોડી ને આજનો મિનિટ બ્લોગ અહીંયા પૂરો. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નીચે દુધિયા કલરનું બટન છે નવરા થઈને થોડોક ફોલો દબાઈ આવજો.